નમસ્કાર. વિસનગરમાં પત્રકારને અપાયેલી બદનક્ષીની નોટિસના વિરોધમાં હવે ગુજરાત પત્રકાર સંઘ મેદાને આવ્યું છે. લોકશાહી સમર્થન સાપ્તાહિકના તંત્રી જયેશ વ્યાસને ભાજપના વિસનગર શહેર પ્રમુખ ખુશાલ પટેલ દ્વારા અપાયેલી નોટિસ પરત ખેંચવાની માંગ સાથે સંઘે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે જ નોટિસ પરત નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ મહામંત્રી છે નટવરલાલ ભટ્ટ, જગદીશભાઈ ભટ્ટ દેગા, જયેશભાઈ પણ અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે વિસનગર ખાતે મહેસાણા જિલ્લાના. સાહેબ માહિતીમાં આપણે વિધિત એ કરવાનું કે વિસનગરના શહેર પ્રમુખે પત્રકારત્વ તરીકે જે વિસનગરના સાપ્તાહિકમાં જયેશભાઈ જે પોતાનો પત્રકાર ધર્મ નિભાવ્યો એ શહેર પ્રમુખને ના ગમ્યું હોય. અત્યારે રાજકીય આગેવાનોને એવું છે કે એમની ખુશામત કરો તો પ્યારી લાગે અને જો એમની કોઈ ભૂલ બતાવો તો એમને માઠું લાગે ને પત્રકારો ઉપર એની પ્રકારે શેર શ્રમની દબાણ લાવવાના પ્રયત્નો કરતા હોય છે. એટલે એવું શહેર પ્રમુખે એમને બદનક્ષીની નોટિસ આપી અને ચોર કોટવાને બદલે એમ એમણે પાછું માફી માગવાનું કર્યું. એટલે આપ સૌને આપણે અમે આવેદનપત્ર આપીએ છીએ, એમાં આપની દ્વારા એક કાર્યવાહી કરવામાં આવે, એમને બોલાવીને કે આનું કોઈ સુમેળભર્યું સમાધાન કરો અને પત્રકારોને નારાજ કરશો તો પોસાય નહીં. સમાજના હિત માટે રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પત્રકારો બધાએ સાથે મળીને કામ કરવું તો જ સમાજનો સાચો વિકાસ થાય અને એ દરેકે દરેક પત્રકારનો વિકાસ કરવાનો ધર્મ છે. એટલું આપણે વિઘ્ન प्रमुख थे हमारे. हाँ सर 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 थोड़ा आवाज हो. थैंक यू सर. पत्रकार एकता जिंदाबाद, पत्रकार एकता जिंदाबाद. आवाज दो हमें है, आवाज दो हमें है. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा. पत्रकार एकता जिंदाबाद, पत्रकार एकता जिंदाबाद. भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. भाई तुम आगे बढ़ो, हम